સલાયા મેઇન બજારમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ. આવનારા તહેવારો પહેલા કાયમી ઉકેલની માંગ ઉઠી. સલાયા મેઇન બજાર વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળતા વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને બજારમાં આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટરની લાઈનો વારંવાર ચોક થઈ જતા દુકાનો આગળ અને મુખ્ય માર્ગો પર ગંદુ પાણી ભરાઈ જાય છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ સ્વચ્છતા અને આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને વેપારીઓએ જણાવ્યું છે કે બજારમાં લોકોની અવરજવર વધશે, ત્યારે આવી પરિસ્થિતિ વેપારને અસર કરી શકે છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી માત્ર તાત્કાલિક સફાઈ નહીં પરંતુ કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. જાગૃત નાગરિકોએ નવી ડ્રેનેજ લાઇન, નિયમિત સફાઈ અને યોગ્ય આયોજન કરવાની માંગ કરી છે. સાથે જ સમયસર કાર્યવાહી નહીં થાય તો રજૂઆતો અને વિરોધ કાર્યક્રમોની પણ ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટર અવેશ બલોચ, યશ્વી ગુજરાત ન્યૂઝ, સલાયા. આજે સલાયા મેન બજાર શાક માર્કેટ એરિયો છે અને હાલ મુસ્લિમ ભાઈઓનો પવિત્ર બકરીદ, મોહરમ તથા હિન્દુ ભાઈઓનો પવિત્ર શ્રાવણ મહિનો આવે. અંબાજુ 2-4 દરગાહ તથા મસ્જિદ છે, મંદિર છે, તો ને વૃદ્ધો, બાળકો કોઈ જઈ શકતું નથી. આ ગટર ઉભરાય છે એના કારણે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરેલ છે, તો ત્યાંથી કહેવામાં આવેલ છે કે મશીન ખરાબ છે, સ્ટાફની અછત છે અને આ છેલ્લા 3 થી 4 વર્ષથી આ એક ઇલાકાની અંદર કોઈ પણ જાતનો નિકાલ આવતો નથી. અને હાલ 7-8 દિવસમાં બકરીદનો તહેવાર હોય તો બહેનો, દીકરીઓ તથા ભાઈઓ તમામ ખરીદી કરવા નીકળે છે, તો આની અંદર કોઈ પોઝિશનમાં નીકળાય એમ નથી. તથા મંદિર, મસ્જિદ, દરગાહે જતા શ્રદ્ધાળુ ભાઈઓ બહેનોને પણ બહુ તકલીફ પડે છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે. તો વહેલામાં વહેલી તકે આનો નિર્ણય આવે એવી સલાયાની પ્રજાજનોની માંગણી છે.